અરે હા, અત્યારે બર અંધારી રાત છે, નિશાને વીજળે ચમકાર કરી રહી છે. ઝીણી ધારે ઝરમર ઝરમર મેઘ પણ વરસે છે. જો આજથી હું આગળ ચાલીશ તો વેરાન પરેશાન થાય. તો લાવ, અહીંયા જગ્યા પણ વિશાળ જગ્યા છે, તો અહીંયા તંબુ તાળી અને રાત વિસામો કરીએ. હા સેનાપતિ, અત્યારે બર અંધારી રાત છે, ઝીણી ધારી ઝરમર ઝરમર મેઘ પણ વરસે છે, અને નિશાને વીજળી ચમકાર કરી રહી છે. જો અહીંથી આપણે આગળ ચાલીશું તો વેરાન પરેશાન થાશું સેનાપતિ. હા મહારાજા. તો અહીંયા જગ્યા પણ વિશાળ છે, અહીંયા તંબુ તાણી અને રાત વિસામો કરીએ સેનાપતિ. લે મહારાજા, તો અહીંયા આપણે રાત રોકાઈ જઈએ. હા સેનાપતિ. હે મહારાજા. તો રસોઈયાને કહો સારી રસોઈ બનાવે સેનાપતિ. હા મહારાજા. હા સેનાપતિ, તમે પણ થાક્યા છો સેનાપતિ. જાઓ, તમે તમારા તંબુમાં જઈ અને આરામ કરો સેનાપતિ. ભલે મહારાજા, હવે અમે આરામ કરીએ. ભલે સેનાપતિ. આવી રીતે કુંભારાણાના કહેવા મુજબ રસોઈયાએ ઘડીવારની અંદર જાત જાતની રસોઈ બનાવી છે, અને સૌ સૈનિકો પોતાના પોતપોતાના તંબુમાં જઈ અને સૂતા છે. અને અડધી રાત્રિનો સમય થયો છે, અને કુંભારાણાના કાને કોઈ મીઠો મધુરો અવાજ સંભળાય છે. પણ અવાજ કેવી રીતે સંભળાય છે? કેસરિયા ધન જનુની આપની રે, દીપાલા જનતા કેરા દૂધ. કેસરિયા ધન જનુની આપની રે. કેસરિયા હાથની ડોળીએ ને શોભતો રે. આવી રીતે નાની નાની દીકરીઓ પોતે મોડા વર્ષનું જાગરણ કરે છે, અને જાગરણની અંદર તેજલમલને યાદ કરી અને ગીત ગાવા લાગી છે. પણ ગીત કેવી રીતે ગાય છે? કેસરિયા હાથની ડોળીએ ને શોભતો રે. દીપાલા જનતા કેરા દૂધ. કેસરિયા ધન જનુની આપની રે.
આવી રીતે કુંભારાણા અડધી રાત્રે પોતાના તંબુમાંથી બહાર નીકળે છે અને કુંભારાણા આ શું વિચાર કરે? અરે હા, આવી મેઘલી રાતે મીઠા અને મધુર ગીત મને ક્યાંથી સંભળાય છે? હા, આવા કોયલ જેવા કંઠે ગીત મને ક્યાંથી સંભળાય છે? અરે મહારાજા, અહીંયા બહાર ઊભા ઊભા તમે શેનો વિચાર કરી રહ્યા છો? હા સેનાપતિ, આ મેઘની રાતે મારા કાને મીઠા અને મધુરા રાસ ગરબાનો અવાજ, હા કોયલ જેવા કંઠે અવાજ મને ક્યાંથી સંભળાય છે? અરે હા મહારાજા, સામે એક પાટણ નામનું શહેર છે, તેની અંદર જયમલ રાઠોડ કરીને રાજ કરે છે. ત્યાં અત્યારે બધા સંતો ભક્તો આવી અને ત્યાં ભજન સત્સંગ કરે છે. આ અવાજ એનો આવી રહ્યો છે મહારાજ. અને બીજી તરફ નાની નાની દીકરીઓના મોળા કચ્છના વ્રતનું જાગરણ છે. તેની અંદર માણેક ચોકની અંદર નાની નાની દીકરીઓ રાસ ગરબે રમે છે. આ અવાજ એનો આવી રહ્યો છે મહારાજ. હેમ વાત છે હેમની. હા મહારાજા. હા સેનાપતિ, હે મહારાજા. તો લાવો મારો અંધેર પછેડો અને ગણેશ કાતરિયું દોરડું. મારે અત્યારે જ મારે ચોકમાં જવું છે, મારે અત્યારે જ પાટણ શહેર જવું છે. અરે ના મહારાજા ના, અત્યારે જવા કરતા કાલ સવારે જઈ અને બધું જોઈ લેજો મહારાજા. નહીં સેનાપતિ નહીં, તમે અંધેર પછેડો અને ગણેશ કાતરિયું દોરડું મને લાવી આપો. મારે અત્યારે જ પાટણ શહેર જવું છે. અરે હા મહારાજા, એક ફેરી હટ પકડી લે પછી મૂકે એમ નથી. તો સાલ મહારાજાનો અંધેર પછેડો અને ગણેશ ખાતરિયું દોરડું લાવી આપો. આવી રીતે પ્રધાનજી મહારાજાના હડ ખાતર ગણેશ ખાતરિયાનું દોરડું અને અંધાર પછેડો લઈ અને ધીરે ધીરે ચાલ્યા આવે છે. અને પ્રધાનજી આજ મહારાજાને શું કહેશે? અરે લો મહારાજા, આ અંધેર પછેડો અને ગણેશ ખાતરિયું દોરડું. ભલે પ્રધાનજી. હા તો લાવ અત્યારે હું પાટણ શહેર માણેક ચોકમાં જાઉં. આવી રીતે કુંભારાણા ત્યારે ગણેશ ખાતરિયાનો દોરડાનો અજમાસ કરે છે. પણ અજમાસ કેવી રીતે કરે?
આવી રીતે કુંભાર રાણા આ ગણેશ ખાતરિયાના દોડાનો અજમાસ કરી અને કિલ્લો ઓળંગી અને અંદર જાય છે અને આ બાજુ લીલળબાઈ અને એમની સાથે સરખી સાહેલીઓ રાહડા લેતા હોય છે, પણ રાહડા કેવી રીતે લે છે? રામ લક્ષ્મણ બે બાંધવ રે રામૈયા રામ લક્ષ્મણ બે બાંધવ રે રામૈયા બે ભાઈ હા રાવણ બાદ રે રામૈયા અઘોરવન માં તલાવડી રામૈયા અઘોરવન માં તલાવડી રામૈયા પાણીડા ભરે અબળા નાર રે રામૈયા ઈયા રાજાની બેટડી રામૈયા આવી રીતે કુંભાર રાણા કિલ્લો ઓળંગી અને અંદર જાય છે અને આ બાજુ લીલળબાઈ અને સરખી સાહેલીઓ રાસ ગાતા હોય છે, પણ કેવો ગાય છે? જનક રાજાની બેટડી રામૈયા તો માગા નાખીએ રામૈયા તો કરીએ હગાઈ રે રામૈયા અબનારો માનવડા રામૈયા પરણે સીતાને રામ રે રામૈયા રામ લક્ષ્મણ બે બાંધવ રે રામૈયા વાગડના માર્ગે કશિયાલા જાય છે, વાગડના માર્ગે કશિયાલા જાય છે, જીણી જીણી ઉડે રજ મારા વાલા
ઘેરો હાલો મારા ગજેથી ભરાય છે ટીલડી ના જલસા હોય મારા વાલા ટીલડી ના જલસા હોય મારા વાલા આવી રીતે લીલાબાઈ રાહડો ગૌરાવે છે અને સરખી સાહેલીઓ રાહડાનો ઉપાડ કરે છે પણ રાહડો કેવી રીતે ગાય છે કેસરિયા ધન ધનુની આપની રે દીપાલા જનતા તેરા તુજ કેસરિયા ધન ધનુની આપની રે કેસરિયા હાથની ડોળીએ ને શોભતો રે દીપાલા જનતા તેરા તુજ કેસરિયા ધન ધનુની આપની રે આવી રીતે રાડો હાલી રહ્યો છે અને આ બાજુ કુંભારાણા પોતે પસ્તાવો કરવા લાગ્યા છે પણ પસ્તાવો કેવી રીતે કરે છે અરે હા અત્યારે હું માણેક ચોકમાં તો આવી ગયો છું પરંતુ મને અહીંયા આવે શું મળ્યું હા મને અહીંયા આવી શું મળ્યું મારા પસ્તાવા સિવાય બીજું શું મળ્યું હા હા મીઠા અને મધુરા આજે રાસ ગરબાએ હાજ મારું રુદિયું વિંધાઈ રહ્યું છે તેના રામબાણ જેવા શબ્દ મારા કાળજાની આરપાર નીકળી ગયા છે હા એટલું જ નહીં મારી ભાનુમતીના કહેવાથી આવું અધર્મ પગલું મેં ભર્યું છે તો લાવ મને જવા દે એમની પાસે કે કોની રાજકુમારી છે અને શું એનું નામ છે કોણ છે માતને તારા દાન કોણ છે માતને તારા દાન રે આજ કોને કુમારી તમારું શું નામ છે હો આજ કોને કુમારી તમારું શું નામ છે અરે રાજકુમારી શું
તમારું નામ છે અને શું તમારા માત પિતાનું નામ છે અને કોણ તમારા સદગુરુ છે રાજકુમારી? મને કહો રાજકુમારી. અરે મારા બાપુએ ઘણા બધા રાજવીઓને તેડાવ્યા છે, એમાંથી આ કોઈ રાજવી મને પ્રશ્ન પૂછે છે તો મારે એનો જવાબ આપી દેવો જોઈએ. અરે મારા માતાનું નામ દેવબા છે અને મારા બાપુનું નામ જયમલ રાઠોડ છે. ઉદયગીરી ઉગમસિંહ જેવા મારે સદગુરુ છે અને મારું નામ નિનળ છે. હો એમ વાત છે એમને. આ તો મારા પાડોશીના રાજા જયમલ રાઠોડની દીકરી છે અને નીલળબાઈ એનું નામ છે. હા, અત્યારે તો મધરાત થઈ છે, કાલે વાત. હા, હરે દાસી, જરા તરા ભંભલીમાં પાણી છે, તે પાણી પાછો. અરે રાજવી, આ પાણી તો મારા કુંવરી બાનું છે, જો તે કહે તો હું પાવ. અરે દાસી, તું આ રાજવીને પાણી પા દાસી. પાણી પાવાના 5 પૂન, સાસ પાણીના 100 પૂન, અન્ન ખવડાવવાના અનેક પૂન, પણ જો મન કોસવે નહીં તો. અરે દાસી, તું આ રાજવીને પાણી પા, પણ જોજે કમલીનું મોઢું થોડું ઊંચું રાખજે. ખબરદાર રાજકુમારી, આ સૂતની બોલો છો તેનું તમને ભાન છે? રાજકુમારી, હું કોઈ સામાન્ય પુરુષ નથી રાજકુમારી. હું એક શિતારગઢનો રાજા કુંભોરાણો છું રાજકુમારી. કુંભોરાણો છું રાજકુમારી. અરે જેના માથા ઉપર ગુરુજીનો હાથ ન હોય અને ગળામાં ગુરુની કંઠી ન હોય એવા નુગરાનું અડેલું પાણી મારે ન ખપે. અરે રાજકુમારી, હક મોં સંભાળીને બોલો રાજકુમારી. તમને તમારા સૌંદર્ય અને સ્વરૂપનું અભિમાન છે રાજકુમારી, પરંતુ સાંભળી લેજો રાજકુમારી, તમારે માથે બેડા લઈ અને શીતળગઢનું અને કુંભારાણાની પત્રાણી નો બનાવો તો હું શીતળગઢનો કુંભારાણો નહીં રાજકુમારી, કુંભારાણો નહીં. આવી રીતે કુંભાર રાણાએ પ્રતિજ્ઞા લીધી છે કે એક વખત બેડાથી પાણી ન ભરાવું તો સીતો નરપતિ કુંભો રાણો નહીં. અને આ બાજુ કુંભો રાણો ફરીવાર કિલ્લો ઓળંગી અને શાલા જાય છે. અને બીજા દિવસનો સૂર્યનારાયણ ઉગે છે અને આ બાજુ જયમલ રાઠોડ રાજ દરબારમાં આવે છે અને પ્રધાનજીને જયમલ રાઠોડ આ શું કહેવા લાગ્યા છે? અરે પ્રધાનજી, બોલો મહારાજ. આપણા રાજના સીમાડે કુંભારાણાએ પડાવ નાખ્યા છે, તો જાઓ એને આપણા રાજની અંદર બોલાવતા હો. હે મહારાજ, તમારી આજ્ઞા. આવી રીતે એક માણસ કુંભાર રાણાને તેડવા માટે જાય છે અને આ બાજુથી કુંભાર રાણા અને માણસ ધીરે ધીરે ચાલ્યા આવે છે અને કુંભાર રાણાને આ જયમલ રાઠોડ શું કહેવા લાગ્યા છે? અરે મહારાજા, હું કુંભારાણાને તેડી હા, બહુ સારું પ્રધાનજી. અરે કુંભારાણા, તમે તો એક અમારા રાજના મહેમાન ગણાવ, તો તમે અમારા રાજના સીમાડે કેમ ઉતારા નાખ્યા છે? અરે જયમલ રાઠોડ, હું 84 ખંડિયા રાજાને જીતવા માટે નીકળ્યો હતો જયમલ રાઠોડ, પણ તમે તો એક ભગત, તમારે કાંઈ લડવા ઝઘડવાનું હોય નહીં જયમલ રાઠોડ. હા જયમલ રાઠોડ, તમારે પુત્ર અથવા પુત્રી કેટલા છે જયમલ રાઠોડ?
અરે કુંભાર રાણા, મારે તો પુત્ર ગણું કે પુત્રી ગણું બે સરખું જ છે. મારે પુત્રી એક જ છે અને એનું નામ છે લીલણબાઈ. હા જયમલ રાઠોડ, તો તેની સગાઈ ક્યાંય કરી છે કે નહીં જયમલ રાઠોડ? ના મહારાજા, એની સગાઈ ક્યાંય નથી કરી, પણ અમારા આંગણે ઘણા સાધુ સંતો આવે છે, મેં એને ભલામણ કરી છે. હા જયમલ રાઠોડ, તો તારી દીકરીની ભલામણ મને સોંપી દે જયમલ રાઠોડ. તારી દીકરીનું સગપણ હું પણ કરું છું જયમલ રાઠોડ. અરે આ કુંભારાણા તો રાણાને 300 રાણીયું છે, એમાં ક્યાં રાજકુંવરનું માગું નાખતા છે? ચાલને જરા પૂછી લઉં. અરે કુંભારાણા, તમે જે માગું નાખો છો ઈ રાજકુંવરનું મશાળ ક્યાં છે? અરે રાજકુમાર, કયો રાજકુમાર જયમલ રાઠોડ? ક્યો હું તમે માગું નાખો ઈ? અરે જયમલ રાઠોડ, હું તો જે માગું નાખું છું એ મારું જ માગું નાખું છું જયમલ રાઠોડ. અરે તમે જે માગું નાખો ઈ તમે પોતે? હા જયમલ રાઠોડ. અરે નહીં, અરે રાધેશ્યામ, સીતારામ સીતારામ. અરે ક્યાં આ મારી 16 વર્ષની નીના અને ક્યાં આ મૂર્તિઓ? અરે રાધેશ્યામ સીતારામ, આ વાત મહારાજા કદાપી નહીં બને. અરે જયમલ રાઠોડ, જો તું સીધી રહેતી છે માની જા તો ઠીક છે જયમલ રાઠોડ, નહીંતર તારી દીકરી નીલણ તેનું અપહરણ કરી અને મારી શીતળગઢની પટરાણી બનાવીશ જયમલ રાઠોડ. સીધી રીતે માની જા તો ઠીક છે જયમલ રાઠોડ. અરે દાસી, તું બાપુને આ બાજુ બોલાવી લાવ. અરે બાપુ, તમને કુંવરીબા બોલાવે છે. હા જયમલ રાઠોડ, જા તારી દીકરીને તું પૂછતો આવ. અરે બાપુ, તમે શા માટે રડો છો બાપુ? અરે બેટા લીલણ, તું 300 શોકની વસાળ બેટા તું કેમ રહી? અરે બાપુ, કદાચ વિધાતાએ મારા માટે 300 રાણી વચ્ચે રહેવાનું નિર્માણ કર્યું છે બાપુ. ના ના બેટા, આવું ન બોલ બેટા. અરે બાપુ, તમે નિર્ભય ન થાવ અને શ્રીફળ સ્વીકાર્યો. અરે બાપુ, આ 300 શોકની વચ્ચે આ રાણીઓને મારા સંતની સેવિકા ન બનાવું ને તો આ કંઠીને ધિકાર છે બાપુ. જેવી બેટા તમારી ઈચ્છા. અરે બાપુ, તમે નિર્ભય ન થાવ અને શ્રીફળ સ્વીકારી લો બાપુ. હા, બહુ સારું બેટા. અરે મહારાજા, તમારી વાત મને મંજૂર છે. તો ઠીક છે જયમલ રાઠોડ. હા જયમલ રાઠોડ, અત્યારે હું મારા ચિત્તોડગઢ તરફ જાઉં છું જયમલ રાઠોડ, પણ શ્રીફળ અને સુંદરી તને આપીશ. તું વગર લગન વેલાસર લખી મોકલજે. બહુ સારું મહારાજા. આવી રીતે કુંભારાણાને આજ જયમલ રાઠોડે કીધું છે કે હું શીતળ રાશ અને રૂપિયોને શ્રીફળ મોકલી આપીશ. અને આવી રીતે કુંભારાણા શીતોડમાં પહોંચાશે અને ભાનુમતીના જ્યાં દર્શન થયા ત્યાં રૂપિયોને શ્રીફળ આપવાનું ભૂલી જાય છે. અને એ વાતની અંદર 6 વર્ષના વાણા વાગ્યા છે. 16 વર્ષની દીકરી આજ 22 વર્ષની થયા છે.
અને આ બાજુ જયમલ રાઠોડ વિચાર કરે છે, પણ જયમલ રાઠોડ શું વિચાર કરે છે? અરે પ્રધાનજી, બોલો મહારાજ. આજે કુંભાર રાણા ગયા, એના આજે 100 વર્ષો વીતી ગયા છે, અને મારી દીકરી અત્યારે લગ્નને યોગ થઈ ગઈ છે, તો એની મને ચિંતા થાય છે. તો તમે ગુરુ મહારાજને બોલાવો. હે મહારાજ. આવી રીતે એક માણસ ગુરુ મહારાજને તેડવા માટે જાય છે, અને આ બાજુથી ગુરુ મહારાજ ધીરે ધીરે ચાલ્યા આવે છે, અને જયમલ રાઠોડને ગુરુજી શું કહેવા લાગ્યા છે? હા, બહુ સારું પ્રધાનજી. એ જયમલ રાઠોડ, અત્યારે મને શા માટે બોલાવ્યો છે? અરે ગુરુજી, કુંભાર રાણા ગયા, એને આજે 100 વર્ષ વીતી ગયા છે, અને મારી કુંવરી અત્યારે લગ્નને યોગ થઈ ગઈ છે, તો મને એની ચિંતા થાય છે ગુરુ મહારાજ. અરે જયમલ રાઠોડ, એમાં મૂંઝાવાનું ન હોય. આપણા રાજમાંથી સાધુ સંતો બ્રાહ્મણને બોલાવો, ગોર મહારાજને બોલાવો, અને શુભ સોગડિયું જોઈ અને લગન લખીને મોકલી જો. આ જેવી ગુરુ મહારાજ તમારી આજ્ઞા. પ્રધાનજી, આપણા રાજ દરબારમાંથી ગોર મહારાજને બોલાવો. આવી રીતે જોત જોતામાં ગોર મહારાજ ધીરે ધીરે ચાલ્યા આવે છે, અને ગોર મહારાજ આ જયમલ રાઠોડ ગોર મહારાજને શું કહેવા લાગ્યા છે? અરે ગોર મહારાજ, અત્યારે તમારે શીતળગઢ જવાનું છે, મારી દીકરીના લગ્ન માટે. તો લો આ શ્રીફળ અને રૂપિયો ગોર મહારાજ. આવી રીતે ગોર મહારાજે લગ્ન પત્રિકા તૈયાર કરી છે, અને ગોર મહારાજ આ ચિત્તોડગઢ લીલબાઈના લગ્ન લઈને જવાની તૈયારી કરે છે, અને ગોર મહારાજ આજ તેમના ઘર તરફ જાય છે, અને ગોર મહારાજ બા, એ બા, આવો. હું રાડ્યું નાખા છું. બા, હવ મારે જવાનું છે. ક્યાં? ચિત્તોડગઢ ગામમાં નહીં ભાઈ. હું લેવા? હા, કુંવરીબાઈ ના લગ્ન લઈને જવાનું છે બા. તો ભૂલાઈ કેમ જાય ઘડીકમાં? મને માં થોડુંક મેમરી મારું થોડુંક ઓછું છે ને માં. લગન લઈને જવાનું છે તારે? હા બા, લગ્ન લઈને જવાનું છે મારે. રોને આ કંકોત્રી રહી. તો લે બટા, હું તને ભાતું બનાવી દઉં. ભાતું બનાવી દેશો? ભાતમાં ભૂખ ન લાગે? લાગે જ ને બા. તો લે હું ભાતું બનાવી આવું. હા બા, તમે ભાતું લેતા હો મારે હારું. આવી રીતે ગોરાણી માં એમના દીકરાનો માટે ભાત લેવા જાય છે, અને ભાત લઈ અને ધીરે ધીરે ચાલ્યા આવે છે. લે બટા આ ભાત. લાવ્યા બા? હા. હું તો કંકોત્રી વાંચવા મળ્યો તો બા. ભૂખ લાગે ને ખાઈ લેજે, અને તરસ લાગે ને પાણી પી લેજે. પાણી પી લો માં. હા. સારું. લાવો માં, લાવો. પાછો આવી છે.
બા મારો હું લેવા ઓડા મોટા છોકરાને થોડું મરે બા. પણ તું ઘડીકમાં ભૂલી જા. પણ બા ભૂલાઈ જાય તો એને હૈયે ચડાવવાનું હોય. પણ તને હૈયે નો રે. અવડા મોટા છોકરાને નો મરાય હું બા. પણ તને ભૂલાઈ જાય તો શું કરવું? હવે રે ભૂલાય, હું આ કંકોત્રીમાં વાંચતો જઈશ બા. અને પાછો ન્યાજ જાય છે, બીજે નો જાતો. બીજે માં થોડો જાવું. અને વેલા હાર પાછો આવી છે. અરે બા આગળ જો ને આગળ આવ્યો. કંકોત્રીમાં વાંચતો જાવ. આવી રીતે ગોરદાદાએ ખડિયામાં લગ્ન પધરાવ્યા છે અને ગોરદાદા ધીરે ધીરે ચાલા જાય છે અને ગોરદાદા ત્યારે ભગવાન હારે બાંધવા માંડે છે. પણ ભગવાનને આ શું કહેવા લાગ્યા છે? અરે આ કેવો ઘોર કળજુગ આવી ગયો. આ નાના નાના છોકરા પરણી ગયા. એ ભગવાન, મારા માટે જાય કન્યા ગોતી કે પછી આ ખડિયા તો પધરાવી ઘણા પધરાવી દીધા હો. એ ભગવાન, એકાદી ગોરાણી મારા માટે ગોતજો. આવી રીતે ગોરદાદા ભગવાન હારે બાંધતા જાય છે અને ગોરદાદાને સારો સાયો મળે છે અને ગોરદાદા શું વિચાર કરે છે? કંકોત્રી થોડી ભાઈ કરી લો ને. હવે ચિત્તોડગઢ આગો નથી એવું લાગે હો. એટલે હું થાકી ગયો છું તો થોડોક પોરો ખાઈ લઉં. અને મને મારા બાઈએ ભાતું પણ આપ્યું છે હારી, તો થોડુંક ખાઈ લઉં. આવી રીતે ગોરદાદા મોટો ઘટાટો વડલો હતો અને શીતોના કાંગરા દેખાવા લાગ્યા છે અને ભૂદેવ આજ એની માએ જે ભાત આપ્યું હતું એ ભાત ખાવા લાગ્યા છે. પણ ભાત કેવી રીતે ખાય છે? સલોક બોલો બોલો કાંઈ કે ડાયરેક્ટ સલોક. આવી રીતે ગોર મહારાજ જમી પરવારી અને તૈયાર થાય છે. પણ ગોર મહારાજ ત્યારે
વિચાર કરવા લાગ્યા છે. પણ શું વિચાર કરે? રેડી? આરામ કરવો પડશે. આવી રીતે ગોર મહારાજ જમી પરવારી અને વિચાર કરવા લાગ્યા છે. પણ